જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આજના વિડીયોમાં। જ્યાં કકડાટ કંકાશ હોય ત્યાં માતાજી રહેતા નથી તે વાત ઉપર માતાજી આજના પ્રવચનમાં શું કીધું છે તે આપણે આજે જોવાનું છે। તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો। જય ખુખાર માં મેલડી। જય તમારી માતાજી। માતાઓ મારા જેવી માતાઓ દયાળુ નથી, માયાળુ નથી, ભોળી નથી, મારા દયાનો પાર નથી કહેવાય છે, કરુણાનો સાગર કહેવાઉં છું। પણ તમે દેવી શક્તિના દોષ કાઢતા કે ભાઈ માતાને દીવાબત્તી કરી આટલું તો છતાંય મારું કોઈ કામ ના થયું તો મૂકો, હવે પછી દીવાબત્તી નહીં કરવી। તો એનું માતાજીનો કોઈ દોષ નથી। કોઈ પીડા, કોઈ દુઃખ જીવનમાં પડવાનું કારણ કોઈ માતાજી નથી। માતાજી તો સુખ પ્રદાન કરવા વાળી હોય। દેવી શક્તિ કોને કહેવાય? માં કોને કહેવાય? કે જે હંમેશા એના સંતાનને સુખ પ્રદાન કરે। એ પોતે દુઃખી રહે, એ પોતે દુઃખી રહે, એ પોતે ભૂખી રહે, પણ એના દીકરાઓને ખવડાવે, એનું નામ માં કહેવાય। સાચું ખોટું? તે એવી માં જગતજનની તમારા ઘેર બેઠી હોય છતાંય તમે દુઃખી કેમ છો? કારણ થાય ને, બધું પ્રશ્ન થાય ને। માં તો સજ તમારા ઘેર દીવો એક ટાઈમે કરો છો, જેના ઘેર એક ટાઈમે દીવો થાય છે, ગમે તે ભગવાન માતાજીનો એક દીવો બી થાય છે ઘેર, તો એના ઘેર એના ભગવાન માતાજીનો વાસ હોય ને, આ મગજમાં ફિટ રાખજો। ભલે તમને દેખાય નહીં, પણ મનથી વિશ્વાસ રાખજો કે સ અને સ જો કણ કણમાં છે તો દીવામાં નહીં હોય। કહેવાય છે કે માતાજીનો વાસ કણ કણમાં હોય। કણ કણમાં મતલબ દરેક વસ્તુમાં વાસ હોય। કણ કણમાં, બ્રહ્માંડના કણ કણમાં વાસ હોય। તો કણ કણમાં વાસ હોય તો તમારા ઘેર, તમારા જે દીવામાં તમારી કુળદેવીનો વાસ નહીં હોય? તમારે કુળદેવીના ફોટામાં શું તમારી કુળદેવી નહીં બેઠી હોય? બેઠી છે। એ તમે બે આંખોથી જોવો છો, એ કરોડો આંખોથી જોવાવાળી માં છે, અને જોવો જ છે, તમને જોવો જ છે, 24 કલાક જોવો છે કે તમે શું કરો છો ને શું નહીં કરતા, બધી જ એને ખબર છે। પણ છતાંય તે કંઈક લોકો નિરાશ થઈ ગયા હતા કે માતાજી ભગવાન હોતા નહીં, અમે તો આટલા સમયથી આટલું રખડ્યા, આટલા ભૂવા કર્યા, છતાંય અમારે તો દુઃખ વધતું જ ગયું। અને ફરેલા બધા અનુભવ કરીને બારેજા ધામ આવ્યા છે, એટલે મારે સલાહ આલવી જરૂરી છે કે જ્યાં ત્યાં ભટકવાથી, જ્યાં ત્યાં જોડાવાથી દુઃખ દૂર થતા હોત ને તો આજ આટલો મેરો અહીં ના હોત। સાચું ખોટું? સાચું માં। આમાંથી લગભગ કોઈ એવું બાકી નહીં હોય, કદાચ 100%માંથી 5% લોકો એવા હશે કે જેણે ક્યારેય કોઈ ભુવાના કોઈ વિધિમાં, કોઈ વારણ કારણમાં તંત્ર મંત્ર પડ્યા નહીં હોય। 5%, બીજા 95% એવા લોકો હશે કે જે 25 50 ભૂવા ફરીને બારેજા ધામ આયા છો ને? તો બધું નડતર મગજમાં લઈને ફરતા, મગજમાં બધું નડતર લઈને ફરતા કે હારું અમારી મા યાત્રા છે, અમારી મા રિહાઈને બેઠી છે। કોઈ એમ કે ભાઈ તમારી ચામુંડ માતા મઠમાં નહીં, તમારી ચામુંડ માતા યાત્રા જ છે, રિહાઈ ગઈ છે। તો કે કેમ રિહાઈ છે? તો પોતપોતાની મતિ પ્રમાણની બધાની ગતિ હોય, જે પ્રમાણનું જેને જેવું જ્ઞાન હોય એ પ્રમાણની તમને સલાહ આલે। તો કોઈને એવું સલાહ આલે તો કહે છે કે ભાઈ ચામુંડ માતાને રિહાવાનું કારણ છે કે તમારી ચામુંડ માતાને તમે આ નિવેદ જે આલો છો એ નિવેદ પહોંચતું નથી। શું કે? ચામુંડ માતા નિવેદ પહોંચતું નથી। ચામુંડા એટલે બધાની કુળદેવી સમજી લેજો, દાખલો આલું છું। તમારી માતા નિવેદ પહોંચતું નથી, તો કે કેમ નહીં પહોંચતું? કે માતાજી મઢમાં નથી, તો કેમ નથી? એ પ્રશ્ન નહીં ખોરે, કેમ મઢમાં નથી એ પ્રશ્ન નહીં પૂછે કે ભાઈ કેમ મઢમાં નથી, એનો અમને જવાબ આલો। અમારી માં કેમ મઢમાં નથી, અમારી માનો નિવેદ કેમ નથી પહોંચતું, એનો અમને જવાબ આલો। પણ એ પૂછવાની જગ્યાએ લોકો શું કરે? માતાજી નિવેદ નહીં પહોંચતું, માતાજી મઢમાં નહીં, તો એક ચામુંડા ઘેર તો બેઠી જ હોય,
તો કે માતાજી મઢમાં નહીં તો ચોટીલા પાછા લેવા જાય ચામુંડ માતા દીવો કરીને ઘેર. એટલે જે પહેલા હતી એને હાચમ ને, સાચું ખોટું? ચામુંડા તો ચોટીલા વાળી હોય કે તમારા ઘરની હોય કે સોલંકી પેઢીની હોય, એક જ હોય, અલગ હોય? એમ જેમ હું બહુચરમાં, હું મેલડીમાં, હું સોલંકી પેઢીનું દેવ તરીકે, માતા તરીકે ઓળખાવું છું. તો બહુચર મેલડીનો મારો જે દીવો છે, કોઈને બહુચર મેલડી એમની પેઢીમાં છે તો એ દીવો અલગ છે. સાચું ખોટું? એ ખાતું અલગ છે, માતા એક છે, એ ખાતું અલગ છે. તો કંઈક લોકો મતલબ ચોટીલા જાય, પાવાગઢ જાય, બહુચરાજી લેવા જાય. પણ હું માતા એવું કહીશ, જો તમારો ભાવ, તમારો વિશ્વાસ સાચો હોય ને, મા પ્રત્યેનો પ્રેમ સાચો હોય ને, તો માતા મઢમાં નહીં હોય, એ ચાલશે કુટુંબ માટે, પણ તમારા હૃદયમાં વાસ કરી જશે ને તો કુટુંબ વાળા પૂછવા આવશે એક દાડો. સાચું ખોટું? તમારા હૃદયમાં વાસ કરી લેશે તમારી માં. માના નિવેદ કેમ નથી પહોંચતું? તો કેમ નથી પહોંચતું તો એનું કારણ છે. લોકો નિવેદ કરવાના ટાઈમે બધા કુટુંબ બધું ભેગું થાય, એમાં બધાના અંદરના મન દુઃખ થયેલા હોય, એકબીજાને મોઢા ચડેલા હોય. નિવેદ બનાવવાના ટાઈમે બધું ઉદાસ થઈને કોકની નિંદા કરીને નિવેદ બનાવે. સાહેબ આ બધા ભાવ ઉતરે, ભોજનમાં ભાવ ઉતરે. આ બધો થાય કે નહીં? આ બધું આ કોઈ દર વિચાર આવ્યો તમને? આવો બધો નહીં આવ્યો. કોઈ મતલબ ભાવ વગરનું બનાવ અને જાણ કરવા ખાતર 12 મહિને નિવેદ કરતા હોય ને એ રીતે નિવેદ કરવા બધા ભેગા થાય. એ ભેગા થાય ને અમે તે પાછો કકરાટ થાય છે ઘણા લોકોને, થાય છે ને? હા, એમાં પાછો કકરાટ. તો જ્યાં કકરાટ કંકાસ હોય ત્યાં માતાજી હોય રે ના રે ને? તો ભલે તમારું મોટું મઢ હોય ને મોટું કુટુંબ હોય, પણ માતા હું એવું કહીશ કે જો મને માનતા હોય ને તો તમારા કુટુંબમાં બધી જગ્યાએ વ્યવહાર બધું રાખવાનું, પણ તમારા ઘેર તમારા દીવામાં છે ને તમે માની લેજો કે મારી માં આ દીવામાં જ છે. કેવું? હું એવું નહીં કહેતી કે મઢે ના જવાય, ચોટીલા ના જવાય, પાવાગઢ ના જવાય. આજે મારા દીકરાને ભાવ જાગે તો ક્યાંક ધામે દર્શન કરવા જાય છે, મને કે મારી આ જગ્યાએ જવું છું, તો કે હજા જવાય, બધી જગ્યાએ છે. પણ હૃદયમાં મારો દીકરો તો માની લે, ભલે દુનિયાના ધામમાં જાય, પણ એનો વિશ્વાસ છે કે મારી માં મારા ઘેર છે, મારી જોડે છે. સાચું ખોટું? મારા દીકરાએ ખાલી આ માની લીધું કે મારી માં મારા ઘેર છે, મારી માં મારા હૃદયમાં છે. તો જો મારા દીકરાના ખાલી માનવાથી લાખો લોકોના ઘેર મારી ખુખાર મેલડીની અગરબત્તીઓ ચાલુ થઈ ગઈ. ખાલી એક માત્ર મારા દીકરાના મન માતાના ખાલી માનવાથી કે મારી માં મારા હૃદયમાં છે, ખાલી મારા દીકરાના ખાલી માનવાથી કે મારી માં મારા હૃદયમાં છે, તો લાખો મારા ભક્તોના હૃદયમાં નિવાસ કરી લીધો મેં. સાચું ખોટું? એટલે તમારી માતાના આવો ભાવ જોઈએ છે. શું જોઈએ છે? ભાવ. મોટું મંદિર, હોનાના છત્તર, ચાંદીના છત્તર, આરસપાનનું મંદિર, લાકડાનું, શીશમનું, ચંદનનું, એ તો પોતપોતાનો ભાવ છે, માતાજી પ્રત્યેનો ભાવ છે કે મોટું મંદિર બનાવવા છે. પણ ખરેખરમાં માતાજીને તો તમારો પ્રેમની જ ભૂખ છે. મારો દીકરો મને મોને ખાલી બસ મોને મતલબ વિશ્વાસ કરી લે કે હું છું એવું માની લે, અને બસ મને રાત દાડો યાદ નહીં કરે ને, ખાલી માની લેશે કે હું છું એવું માની લેશે મારો કોઈ ભક્ત. તો એ મને યાદ નહીં કરે ને તો માતા એને યાદ કરે છે કે દીકરા હું મેલડી છું, જોજે. કેમ કે હું નહીં ભૂલવા દઉં તમને. તમે મને માં કરીને અપનાવી લીધી, તમારી કુળદેવીને માં કરીને અપનાવી લીધી પોતાના પણ કે મારી માં. આજ મારો દીકરો હોય તો શું કે? મારો દીકરો હોય, મારી વસ્તી હોય, શું કે અમારી માતા? તમે એવું કહેશો કે ભાઈ ખુખાર મેલડી અમારી? હા ઠીક, બરોબર છે, તમારો ભાવ છે ખુખાર મેલડી અમારી, પણ મારી વસ્તી જોડે તમે એમ કહો કે ના ખુખાર મેલડી અમારી છે, તો તમે અહીં મન ફાવે કરવા આવશો મારી વસ્તી કરવા દેશે? એ હકથી કહે છે કે હા તો અમારી માતા છે, તાર બધું ઘેર કરજે.
સાચું ખોટું? સાચું માં. ભલે હું બધાની છું, પણ હક મારી વસ્તીનો છે, હક મારા દીકરાનો છે કે આ મારી માતા. સાચું ખોટું? એવી રીતે તમારી કુળદેવીને આવો પ્રેમ જોઈએ, હક કરો એની પર, આ મારી માતા છે. જેવું આ મારી માતા છે એવો હક કરીને પ્રેમ ભાવથી એક દીવો, ખાલી એક દીવો, એક ટાઈમ કે બે ટાઈમે એક દીવો જો તમારે ઘેર થયો ને ભાવનો, તો તમારી કુળદેવી ફૂલો આમ વધામણાની રાહ નહીં જોવે કે માતાજીના આમ વધામણા કરો કે હે માં મારા ઘેર બિરાજમાન થજો, કે આમ દીવો પ્રગટાવો કે માં આવજો. વગર દીવે, વગર કંકુ ચોખે અને વગર ફૂલડે વધાવ્યા વગર તમારી માં હોમેથી આવી જાય, એનું નામ માતા કહેવાય. હા